હા તો આજે તો હાથો હાથ આવી ગયા, હવે બોલવો પડશે. શું બોલવું? તમારો પાર્સલ આવ્યો. નહીં મારથી નહીં, બહુ વજન હે. મને ખબર નથી આવડો વજન હે. આંગણવાડીમાંથી આવ્યું? ના ના, હાલો પછી આપણે ખોલશું પાર્સલ શું આવ્યું અંદર. અંદર તો આવો પણ ભલે ભલે. હે હેલો ફેમિલી, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાએ? તો જુઓ, આજ તો સવારના પોરમાં 10:30 વાગ્યામાં પતિદેવ આવ્યા હતા, પાર્સલ આપીને ગયા. હાલો હવે પાર્સલ ખોલીએ શું આવ્યું અંદર, તમારી સાથે પણ શેર કરીએ. ક્યાંથી આવ્યું એ પણ કહીશ. કહું બહુ વજન છે પાર્સલમાં યાર. ખુલશે નહીં એક જરૂર. ખુલી ગયું, ખુલી ગયું. સૌથી પહેલાં તો મેં મીશોમાંથી છે ને તે ઓર્ડર કર્યો હતો ડ્રેસ, એ આવ્યો. અત્યારે ખોલું કે પછી ખોલું? ખોલી નાખું? ખોલી નાખું. બધા મને કહેતા હોય ને કે વ્યૂ ખપતા હોય ને તો બધું કેવું પડે. હવે મને એમ થાય વ્યૂ ખપતા હોય તો કેવું પડશે. આ તો મેં જ ઓર્ડર કર્યો હતો, પણ અહીંયા કને આવ્યો નહીં. તો એ ભાઈ કે હું નહીં આવું, ગણેશનગરમાં દઈને જઈશ. મેં તો ભલે ગણેશનગરમાં દઈને જાય, બીજું શું, પણ આવતા ખરું. પછી આવું કાંક આવ્યું અંદર. આજુ ફ્રોક મંગાવ્યો તો મેં. ફોટો બૂટા નથી પડાવવા મારે આનામાં, પણ એમાં જેમ કે જરાક વાર આમ પહેરવો હોય ને. 1 તારીખના છે ને, તો મારા ભાઈએ જે ગરબા ક્લાસીસ ચાલુ કર્યા છે ને, એનામાં એક સેલિબ્રિટી આવવાના, ગરબાવાળા જેમ ધંબા ઝાલા કરીને છે. જે ઓળખતો હોય ને ધંબા ઝાલાને, એ મને કમેન્ટ કરજો. તો મેં કીધું કે મને એકાદો ડ્રેસ બેસ કાંઈક ઓર્ડર કરવો હતો. સારો આવ્યો છે, એક્સેલ છે, થઈ જશે મને. તમને કેવો લાગે કહેજો. હું જરાક ઊભી થઈને બતાવું તો આવી રીતે. તમે કહેશો તું ફ્રોક કેમ મંગાવશ? તો મને ઓલા ડ્રેસ ટાઈપના ને નાળાવાળા અને રબડવાળા કપડાં જ નથી થતા. તમે બહુ મોટું થઈ ગયું. પછી બીજો છે, આ તો બધું આંગણવાડીમાંથી આવ્યું હોય. આંગણવાડીમાંથી ઘણા બધા પેકેટ ચણાના આવ્યા. જો ઘણી આપણે કેટલા આવ્યા, 1 અને આ 2 અને આ 3 અને આ 4 અને આ છે તુવર દાળ. 4 પેકેટ ચણાના છે અને 1 પેકેટ તુવર દાળ છે. હજી હતો 1-2 પેકેટ તુવર દાળ, પછી મેં ઉવા રખાવી દીધી છે મારા સાસરે. મેં કીધું દર્શન ઘરે જ છે ને, તો 1 પેકેટ એનું તુવર દાળનું. બરાબર કર્યું નહીં. અને આ તો બસ છે ને બાલ ભોગ છે માટી તો શક્તિ માટે. આમાંથી સુખડી ને એવું બધું બને. અને આ તો ઘણા બધા પેકેટ છે, 4 પેકેટ છે. તો તુવર દાળ તો બધાએ વાપરીને અમે છે ને આંગણવાડીની તુવર દાળ બહુ મસ્ત આવે. તમે ક્યારેક ટ્રાય કરજો તો તમને પણ અખતરું થશે. આંગણવાડી મેં તો નામ લખાવી દઉં, મમતા કાર્ડ હોય ને, અમારે તો બાજુમાં જ છે. આંગણવાડી બેન પણ ઘણા ટાઈમથી મારી વાટ જોતા હતા કે તું ક્યારે ખુશખબરી દઈશ, તો અમે તારું નામ લખીએ આનામાં. પછી આનામાં તેલ પણ આવ્યો. હવે બધા એમ કહેશે પામોલી તેલ, તો ના ભાઈ, સારો તેલ આવ્યો. એમાં ખોટું કેવું. સરકાર ફાયદો આપતો હોય ને તો ફાયદો લેવાય. પછી બીજા ફોર્મ પણ ભર્યા મેં તો, જેનામાં 12,000 રૂપિયા કે કાંઈક છે, 6-7 હજાર રૂપિયા, 12,000 હવે થયા આનું
તો 12,000 રૂપિયા મળે, પણ આવી જાય ને પછી મળે, પહેલાં ન મળે એ બધું. તો આટલું હતું પાર્સલ. તો એમાં વળી કહેતા 20 કિલા વજન. 20 કિલા તો નથી, પણ 10 કિલા હશે, કેમ કે આ બધું ઘણું વજનવાળું હોય. આ બાલભોગના 4 પેકેટ, ચણાના 4 પેકેટ. તમને કોઈને ચણાના પેકેટને આમ જો બતાવું, તમને કોઈને ચણાના પેકેટને ખપતા હોય ને તો મને કહેજો, એકાદો તમને દઈ દઈશ. કેમ કે આવડા બધા ચણા તો હું ક્યારે ખાઈ લઈશ. તો એમ થાય કે કોકને કામ આવે. આમ તો અમે ચણાનું શાક તો ખાઈએ એટલે વાપરી નાખશું, પણ તો આવડા બધા ચણા તો ન જ ખાઈએ ને આપણે. એમ આ તુવર દાળ તો વપરાઈ જશે, પાછી તેલવાળી છે તુવર દાળ પણ, એટલે એ તો વપરાઈ જ જશે. એમાં હવે તો માથી આ પેકે નહીં થાય સરખી રીતે. આજે મને એમ કે હું ઓલો વિડીયો બનાવીશ કે જેમાં બધા પ્રશ્ન પૂછેલા હોય ને, પણ એ હવે કાલ માટે રાખી દઉં. વળી કાલે મને કંઈ કરવું પડશે ને. ભાવ દીદીનું કેવું સારું છે, રોજ રોજ મળી જાય ને. એમ તો મસ્ત મજાનો બોનસે મળ્યો. મને તો ખોટો ગયો, આટલો ટાઈમ નથી જોતી એમનો વિડીયો, એટલે એવું નથી કે નથી જોતી, એટલે ટાઈમ ન હોય એટલે. પણ અહીંયા છું તો મને ટાઈમ મળે તો હું ભાવ દીદીના વિડીયોઝ જોઉં. કેવું સરસ રોજ વિડીયોઝ બનાવી, એકદમ ટાઈમ ઉપર આવી જાય ને. આપણા કાંઈ ઠેકાણા જ ન હોય. પણ ઠીક, ચાલો એ સારું મહેનત કરે એ પ્રમાણે એને ફળ મળે બધું. જે સુરતથી છે ને ભાવબેન, એની વાત કરું. અમે છીએ એકબીજાના કોન્ટેક્ટમાં, પણ એ બિચારા બિઝી એટલા હોય ને. હવે એને બધી વાત ના નથી કરી વાત કરવાની, પણ એ આપણે સમજીએ કે હવે એ એની જિંદગીમાં એટલા આવો થઈ ગયા ને કે બિઝી હોય, પછી ન ટાઈમ મળે. તો પછી અમે એટલો ફોન ન કરી. શ્રીમદમાં પણ મેં તો એમને કીધું હતું, પણ પહોંચ્યા નહીં બિચારા. એ પહેલેથી ઘણા ટાઈમ, ઓછામાં ઓછા 2 વર્ષ થયા અમે કોન્ટેક્ટમાં છીએ ભાવબેનની. ક્યારેક ભવિષ્યમાં મળશું રૂબરૂ, અત્યારે તો ન મળી શકે, પણ ક્યારેક જો તમે કીધું બધા ગયા ક્યાં હતા ઘરમાં. હાલો તો તમને બતાવું આજે કેટલા બધા મમ્મી કપડાં ધોવે. અને મમ્મી હવે આ પાર્સલ તો આવી ગયો, પણ એક આના ભેગો ફોટો પાડી દે તો થંબનેલ નાખો. હે આવું નાઇટીમાં ચાલશે આજે. વિડીયો એમનો મોડો થઈ ગયો ઘણો. આ ડ્રેસ પછી પહેરી જઈશ. એવા જ ખપે આપણે હવે. ઓ તો પહેરાશે નહીં, ઝેણાવાળા ને નાળાવાળા. આ પહેરતા એક નવા જાશું ને, ધંભા જાલા આવશે ત્યારે પહેર લઈશ જરાક વાર. પહેરવા થઈ જાય ને. હે લેંઘી નથી પહેરવી કાંઈ, લેંઘી પહેરાતી જ નથી, શું પહેરવું. એમ જ ફ્રોક ટાઈપનો જ છે કપડું. 350. કપડું ઓના જેવું નથી. આનું કપડું આવે ફેમિલી, આનું કપડું થોડુંક અલગ આવ્યું. આ ગરમી કરશે એવો કપડો નથી. આમાં પહેરવો પડશે. હે ઠીક, હાલો અહીંયાથી જો આમ ફિટ થાય. એ હા, તો અત્યારે તૂટી ગઈ. ના તૂટ્યું નથી, ઠીક છે. એમ ક્વોલિટી વાઇઝ જરાક, પણ જરાક વાર પહેરવો હશે તો હાલશે. આવો કપડો ન મંગાવો એમ. આ મીશોવાળાને બિચારાનો વાંક નથી, સસ્તો હોય. ઓલો પહેલાં મંગાવ્યો હતો ને જો રામા કલરવાળો, એ સરસ આવ્યો હતો. ના ઓ જાંબલી પર્પલ. હે પાછો લઈ લો થાય. બીજો કપડો મંગાવી લે. થશે તો ખરું. કપડો નથી સારો, પત્ની ગમેલી એક ધોપમાં છટાવ થઈ જશે. એવું તો હાલો પાછો લઈ લઈએ, રિટર્ન કરી નાખીએ આપણે. એમ કે છે મમ્મી નહીં કે સારું નથી કપડો. કપડો તો જાત સારો નથી. તનતનિયા ના લઈ લે. 6 આવ્યા. 6 પેકેટ. એક રેખા ભાભી રાખ્યો હશે, તનુ ભાભીને એક હું ઘરે 3 પેકેટ રાખ્યા. બીજે અહીંયા એક આપણે આખું કરીને હરાવી દઈશું. આનામાં તો ભલે હાલો હવે પછી વાત કરી. અત્યારે આટલું ટૂંકમાં એક ફ્રોક પાછું હલાવી દઉં એમ કે છે. શું કરશું, હલાવશું? હલાવી દઈએ હાલો, નહીં ગમતો. હવે કાલે મળીએ.